તો આજે તો શાકમાં સરસ મજાનું સોળાનું શાક બનાવી નાખ્યું અને એને પહેલાં બાફી નાખ્યા અને પછી એને છાશમાં સરસ મજાના વઘારી નાખ્યા, ડુંગળીને એવું નાખીને અને શક્તિભાઈનું ટિફિન કરી નાખ્યું રેડી. રોટલી પણ બનાવી નાખી અને શક્તિભાઈને બેસાડી દીધો જમવા. શક્તિભાઈ નાસ્તો કરીને સ્કૂલે વયો જાય. પછી મને આજે દુઃખ થતાં બહુ મારા નખ, એટલે મેં એમાં થોડુંક ઘી ગરમ કરીને અંદર સેજ હળદર નાખીને એવું કંઈક દેશી ઉપાય કર્યો છે. અને પછી અમે આવી ગયા અમારી દુકાને. તો દુકાને આજે ઈટુનો ફેરોય આવેલો હતો અને મારી દુકાન ઓલમોસ્ટ બને છે, અત્યારે અડધી બનવા આવી છે. રુદ્રભાઈ એમાં રમે છે અને એને રમવાની મજા આવી ગઈ ને. પછી અમારે જવાનું તો એક જગ્યાએ જમવા, એટલે અમે પછી જમવા ગયા અને વાતાવરણ બહાર બહુ મસ્ત હતું. વરસાદ થોડી વાર પહેલાં જ પડી ગયો હતો, એટલે પછી સરસ મજાનું વાતાવરણ થઈ ગયું અને મેં પણ બનાવી નાખી સાંજ પડતા મારા માટે ગરમા ગરમ ચા. વાતાવરણને ધ્યાનમાં રાખીને ચા પીવાની બહુ મજા આવી ગઈ. અને થોડી વાર થયા એટલે મારા કસ્ટમર આવી ગયા. એમાં નાની નાની બેનપણીઓ મારી કસ્ટમર છે, દર વખતે મારી પાસેથી જ માલ લે, એટલે માલ વીણે છે. અને પછી ફાઇનલી આજ તો મારું મશીન સારું થઈ ગયું હતું અને હું પણ બેસી ગઈ હતી સીવવા ઘણા સમય પછી. અને સરસ મજાનું બ્લાઉઝ સીવવાના મારા ઘણા બાકી હતા, એટલે હું બ્લાઉઝ અત્યારે સીવવા બેસી ગઈ છું. ને રાત પડતાની સાથે જ હું બનાવવા બેસી ગઈ છું શાક, અને જેમાં સરગવાનું ને વટાણાનું બટેકાનું શાક બનાવવાનું છે. તો થેન્ક યુ.